લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બાકી 7 બેઠક પરથી ઉમેદવારો જાહેર કરી શકે છે। ભાજપે અત્યાર સુધી 19 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાંથી 14 બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં નવા ઉમેદવારોને ટિકિટ મળી છે। તેમજ ભાજપે બુધવારે 3 લોકસભા બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા। ત્રણેય બેઠક પર વર્તમાન સાંસદોનું પત્તું કપાયું છે। तो आज मामले माहिती आपवा माटे जोड़ाई चूक्या छे संवाददाता हिरेन। हिरेन, शुं कहेशो? अत्यार सुधी तो उम्मीदवारों जे जाहिर थई चूक्या छे, त्यारबाद हवे આજે પણ વધુ ઉમેદવાર જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે। કયા કયા ઉમેદવારો આ રેસમાં આગળ છે, શું લાગી રહ્યું છે આપને? આગામી 2 દિવસમાં તમામ ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલા માટે કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે 30 તારીખે ફોર્મ ભરવાના છે, ત્યારે તમામ 26 ઉમેદવારો જે છે તેમને હાજર રાખવા માટેનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલો છે। એટલે તેમના જે ફોર્મ ભરવાના કાર્યક્રમમાં બધા લોકો હાજર રહેશે, એટલે તેમને જાહેર કરવા પડશે। હજુ જે બાકી બેઠકો છે તેની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની 2 બેઠકો જે છે મહત્વની, બંને બેઠકો પર ઉમેદવાર બાકી છે, પાટણ બેઠક અને મહેસાણા બેઠક। પાટણ બેઠક ઉપર કોકડું એટલા માટે ગુંજવાયેલું છે કે ઠાકોર સમાજના કોઈને ટિકિટ આપવી કે સવર્ણ સમાજમાંથી આપવી। બનાસકાંઠા બેઠક ઉપર લીલાધર વાઘેલા અને તેમના પરિવાર, તેમના 2 પુત્રો ગમે તે એકને ટિકિટ આપવાની વાત હતી, પરંતુ ત્યાંથી કમિટમેન્ટ પૂરું ન થતા હવે આ મામલો ગૂંચવાયેલો ફરીથી પાટણ બેઠક ઉપર આવી રહેલો છે। જો પાટણ બેઠક ઉપરથી પણ તેમને દાવેદારી કરવામાં નહીં આવે તો ક્યાંક વિરોધના સૂર સામે આવે તેવી સ્થિતિ છે। સાથે પાટણ બેઠક ઉપરથી કેસી પટેલ મહામંત્રી જે છે પ્રદેશના, તેઓ મેદાનમાં છે। સાથે રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઠાકોર જે છે તેમને સતત દબાણ કરાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડે। જે પ્રકારે બનાસકાંઠાથી પરબત પટેલ મેદાનમાં ઉતાર્યા છે, તે પ્રકારે દિલીપ ઠાકોર જે છે તેમને મેદાનમાં ઉતાર્યા તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। મહેસાણા બેઠક માટે ઉમેદવારોનું કોકડું એટલા માટે ગૂંચવાયું છે કે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી અને મહેસાણા લોકસભાના ઉમેદવાર આ બંને એકબીજાને સંલગ્ન છે, એક જ બેઠકની અંદર આવેલો છે, અને તેના કારણે ક્યાંય ને હજુ પ્રશ્ન અનેક પ્રકારના ઉભા છે। કારણ કે ઊંઝા પેટા ચૂંટણીની બેઠક માટે આશા પટેલને ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ જે છે, એટલે કે ગુજરાત યુનિટ, તે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કમિટમેન્ટના આધારે બેઠા છે કે આશા પટેલને ફરીથી લડાવવા, પરંતુ સ્થાનિક નેતાગીરી જે છે અનેક પ્રકારના વિરોધો સામે આવેલા છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુધી તેના વિરોધો જે છે તે લઈને પહોંચ્યા હતા, અને એટલા માટે જે પ્રભારીઓ માથુરે પણ હવે સીધી દિલ્હી ઉપર આ મામલો છોડ્યો છે। એટલે મહેસાણા લોકસભાની બેઠક પણ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીના આધારે નક્કી કરવામાં આવશે। જો કે કોઈ પાટીદાર ચહેરો આવશે તે આ નક્કી છે। સાથે જુનાગઢ બેઠક ઉપર કોળી સમાજના કોઈને ઉમેદવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરવા અથવા તો કારાડિયા રાજપૂત સમાજમાંથી કોઈ નવું નામ લાવવું, તેને લઈને હજુ દ્વિધા ચાલી રહી છે। કારણ કે કોળી સમાજનું પ્રભુત્વ ત્યાં દેખાઈ રહ્યું છે, પરંતુ કારાડિયા રાજપૂત સમાજનું પણ જે પ્રકારે મહાસંમેલન યોજાયું હતું ને તેના આધારે, અને સાથે ભગા બારડ એટલે કે તલાલા વિધાનસભાની પેટા ચૂંટણી જે થવા જઈ રહી છે તેમાં ભગા બારડનો જે મામલો કોર્ટની અંદર ચાલી રહ્યો છે, તેને લઈને પણ મહત્વના અનેક પ્રકારના રાજકીય સમીકરણો, જાતિગત સમીકરણો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે। તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી હજુ સુધી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહી છે। તો આણંદ બેઠક ઉપર પણ ટિકિટ આપવી, કારણ કે ભરતસિંહ સોલંકી સામે ઊભા છે, તો સામે દિલીપ પટેલને રિપીટ કરવા અથવા તો અન્ય કોઈને આપ્યા, કારણ કે પૂર્વ મંત્રી રોહિત પટેલ સહિતના લોકો મેદાનમાં છે, એટલે નવો ચહેરો લાવવો કે આમાંથી કોઈને આપવું, તેને લઈને મેદાનમાં છે। તો સુરતને લઈને સૌથી મોટી દ્વિધા બહાર આવી રહી છે કે દર્શના જરદોશને રિપીટ કરવા અથવા તો કોઈ સ્થાનિક મૂળ સુરતના જે છે તેવા કોઈને ઉમેદવારી કરાવી, તેને લઈને અનેક પ્રકારની દાવેદારીઓ પણ કરવામાં આવી છે। એટલે જ પાર્ટી હજુ સુધી કંઈ નક્કી નથી કરી શકી। અમદાવાદ પૂર્વ પર પેરાશૂટ ઉમેદવારોને સ્પષ્ટ ઉમેદવારો કાર્યકર્તાઓ જે છે તેમને ના પાડી દીધી છે, અને એટલા માટે કોણે ત્યાંથી દાવેદારી કરાવી, સીકે પટેલ જે છે તેમનું નામ અત્યારે હાલ તો ચર્ચામાં આગળ આવી રહ્યું છે, પણ સાથે મનોજ જોશી કલાકાર જે છે તેનું નામ પણ ચર્ચામાં, જો કે કોઈ પણ એક્ટર અથવા તો પેરાશૂટ ઉમેદવારને ટિકિટ ન આપવી તેવો પણ એક સૂર ઊભો થયો છે। એટલે આ તમામ સંજોગોની વચ્ચે 1 અથવા તો 2 દિવસની અંદર આ તમામ બેઠકો છે જાહેરાત થવી પૂરેપૂરી શક્યતાઓ છે। કારણ કે 30 તારીખે અમિત શાહ જ્યારે ફોર્મ ભરશે ત્યારે તમામ ઉમેદવારો જે છે એક સાથે, તમામ લોકો અમિત શાહની સાથે ગાંધીનગર સુધી મહારેલી જે યોજાવાની છે, રોડ શો યોજાવાનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે, સતત તેમની સાથે તમામ ઉમેદવારોને રાખી એક પ્રકારે રાજ્યનું શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી જે છે એ કરવા જઈ રહી છે। જી હિરેન, આપનો આભાર માહિતી આપવા માટે।